મહિન્દ્રા 475 ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને. વિડીયોની અંદર તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો. આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે. તો ખેડૂત ભાઈએ વિડીયો આખો જોઈજો, જેથી ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય. અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની, તો મહિન્દ્રા 475 ટ્રેક્ટર તમને વિડીયોમાં જોવા મળી રહ્યું છે. આખું ઓરિજિનલ કન્ડિશનમાં, ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે. મોડલની વાત કરું તો મોડલ છે 1999નું. બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો, એકદમ રનિંગ કન્ડિશન, ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય. સાદા ગિયરમાં, સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે. બાકી ચારે ચાર ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે. અને બાકી કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો ક્લિયર કટ. જે કન્ડિશનમાં વિડીયોમાં ટ્રેક્ટર તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં ટ્રેક્ટર જોવા મળી જશે. બાકી વિડીયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટર તમે જોઈ શકો છો, એકદમ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે. કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે 1,10,000. સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે. માત્ર 1,10,000 કિંમતમાં ટ્રેક્ટર ભાઈને આપી દેવાનું છે. કોઈ ભાઈઓને ટ્રેક્ટર ખેતી કામ માટે લેવું હોય તો સારું ટ્રેક્ટર છે. ચાલુ કન્ડિશનમાં એકદમ સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર તમને જોવા મળશે. બાકી સીટ, છત્રી, પંખા તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો. જે વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં તમને જોવા મળી જશે. ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વિસાવદર, તાલુકો અને જિલ્લો પોરબંદર. તમને પોરબંદર જિલ્લામાં મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જશે. ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોમાં નીચે આપી દીધેલો છે. વિડીયોમાં નીચે તમને ટ્રેક્ટરના ઓનરનો નંબર જોવા મળી જશે. તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય, રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો. તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે, જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય. તો વિડીયોની નીચે મેં તેનો કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે. એટલે જે કોઈ ભાઈનો ટ્રેક્ટર જોવા માટે જવું હોય તે ટ્રેક્ટરવાળા ભાઈનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી જાય, એટલે તમારે ખોટો ધક્કો ન થાય. તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો.